શું બોલતા હતા તમે હમણે? હે? હું શું કહેતો હતો? નથી ખબર? અરે ભાઈ, મેં કોઈ દિવસ તને કંઈ કીધું છે? મારી એટલી કહેવાય ને કે જરૂરત કે હું તને કંઈ કહી શકું? કેટલું બોલે છે બાપ રે. હું થયું? તું મને કહી. કાઈ નથી. આજે છે ને મારો મગજ ઠેકાણે નથી. કેમ? હા, સ્ક્રૂ નીચે નથી પડી ગયા ને? આટા ઉખડીને જ ગયા ને તારા બે ત્રણ? તો ગોતવા માંડો, અહીંયા જ કંઈક પડ્યા હશે અને ઓલા પેચિયા પકડ લઈ આવો, પાછા ફિટ કરી દો. ઓહો, સરસ. તારા જો સ્ક્રૂ ઢીલા થઈ ગયા છે ને તો એને સમા કરાવવા માટે ભાવનગર જવું પડશે. ક્યાં છે? અરે રાજકોટ. હમણાં આપણે ભાવનગર બોલ્યા ને? હા કા, ભાવનગર જાઓ, રાજકોટ જાઓ, આપણું કામ થઈ જાય. અને આમે રાજકોટની વાત કરું ને તો ત્યાં તો 2-3 ડોક્ટર મારા ઓળખીતા છે. એટલે હવે તમારે મને ઓલું શેમાં કહેવાય ભરતી કરાવી છે? માનસિકમાં પાગલખાનામાં ભરતી કરાવી દેવી તમારે મારી. અરે પાગલખાનામાં થોડી ભરતી થાય. તને પાગલખાનામાં ભરતી કરાવી હોય ને તારી તો તું પાગલોને પાગલ કરી દે. તો તમે નો થયા આટલા વખત મારી હારે રહીને પાગલ? હા, ક્યાંથી થાવ? તમારા તો પહેલેથી પેચ જ નથી, મગજ જ નથી, તો ક્યાંથી પાગલ થાવ? અરે હું પાગલ જ છું, એ પણ તારા પ્રેમમાં. સમજતી નથી તું પણ ખરી છો. આમાં છે ને મને કોઈ પ્રેમ દેખાતો નથી, બરાબર? સરસ. એટલે હું મારો આ એટલો સમય તારી પાછળ ભડફું છું, એ હંધોય ખોટું એમ ને? ઉપકાર કર્યો તે હે? હારું, તે મારી પાસે છે ને બહુ સમય વેડફો ને. હવે આ તો મેં તને દીધું તું ને, હે ને? સો અસી રીતે પહેરી રાખ્યું છે. આપડા છે ને ઓલા શું કહે પ્રેમની નિશાની તે હાસવીને રાખી છે. આ બંધ કેમ નથી થાતું? આમ એ બંધ ન થાય એટલે જ કીધું છે 12વી ફેલ. તમે છે ને હવે મારે છે ને તમારી વાત જ નથી કરી રહેવા દે. સાચું કહું ને તને તો જ્યારથી તારા રંગમાં રંગાણો છું ને આ આખી દુનિયા મને રંગીન લાગવા માંડી છે. હા, ઓલા સૂર્યની છે. હા, જેમ હા પૃથ્વીને મળવા હાટું રોજ સૂર્ય દાદા ઉગે છે ને એમ જ મને રોજ તને મળવાનું મન થાય છે. હા, મારો દિવસ ઉગે ને એટલે સૌથી પહેલા જો કોઈનું મોઢું જોવાનું મન થતું હોય ને તો એ માત્ર ને માત્ર તું છે. તો પછી આટલું બધું હોય ને સવારમાં મોઢું જોવાનું મન જ થતું હોય તો પછી લગ્ન કરી લેવાય. લગ્ન કરી લ્યો ને એટલે સવારમાં અને રાત્રે તે મારું જ મોઢું જોવા મળે. અરે મીઠી બેન, તમે માધવ વારે આવ્યા હો? તમને અહીંયા આવવાનું કોણે કીધું? મને ખબર હતી. હા, તમે ઘરની બહાર નીકળ્યા ને ત્યારથી જ તે કે જરૂર ડાયરમાં કંઈક કાળું છે એટલે વાહે જોવા આવી. બસ અમારો પીછો કર્યા સિવાય બીજો કઈ કામ ધંધો નથી. ઘરમાં આટલા કામ પડેલા છે પણ નહીં, મારી નણંદ ક્યાં જાય છે એ જોવા પાછળ ડાફરિયા મારવા. હા તો જોવા હે. હા તો સારું છે કે હું જોઈ ગઈ છું. આની જગ્યાએ જો બાપુ કે ભાઈ હોત ને તો ગામમાં એને હાબરું વહી જાત. ધમકી આપોસ ભાભી તમે મને? હે કે આ તો હું જોઈ ગઈ છું, જઈને હું બાપુને ભાઈને કહીશ. તમારથી છે ને જે થાય નહીં કરવા માંડજો. બીતી નથી હું તમારાથી, પ્રેમ કરું છું આને અને લગન એ ત્યાં જ કરીશ. પ્રેમ નો કહેવાય, લફરા કહેવાય, લફરા. આ ઘરમાં ખોટું બોલીને બહાર રખડો છો, શરમ નથી આવતી? આ ઘરમાં તો સા બનાવતા નથી આવડતું અને આયા તો હા હી હી કરતા હતા, શરમ નથી આવતી? જરાય નહીં ને. અને મારે કે આખી જિંદગી વળી તમને ચા બનાવી પીવડાવી છે તો તમારે આ બધી ઉપાધિ કરવાની છે. હા, તમે છે ને મોઢું સંભાળીને વાત કરજો. કેમ? તમને કઈ કહે તો તમને દાઝવા આવે છે? તમે છે ને તમારી મર્યાદામાં બોલો ને તો ઠીક છે, બાકી મારે કઈ આખી જિંદગી તમારી યાર પડ્યા નથી રહેવાનું. હા, તમે છે ને તમારી મર્યાદા નો ઓળંગીશ. ભાભી શું ભાભી આ સુધી કોઈ દી મારા ભાઈએ મારી ઉપર હાથ નથી પાડ્યો. તમે મારી ઉપર હાથ ઉપાડ્યો, તમને આવો હક કોણે દીધો? ભાભી છો ને તો ભાભી તરીકે રહ્યો, મારી માં બનવાની કોશિશ ના કરતા. હક હાલો તમે ઘરે, શીખવાડું છું તમને બધા. ભાભી હાલો. બાપુ અરે પણ શું થયું બેટા? કેમ રડે? ના ના બાપુ કામ કરો,
તમે છે ને મને કઈક અનાથ આશ્રમમાં મૂકી આવો એટલે છે ને વાત જ પતે. પણ હું થયું છે એમ કહીશ. બાપુ અમારી બેન પડી છે ઓલી ઝીગુડી, ઓળખો છો ને એને? એને ત્યાં હું મળવા ગઈ હતી. તે ભાભી છે ને રસ્તે આવ્યા અને મને કે કોને મળવા સાથ, કોને મળવા સાથ. આખા રસ્તામાં બધા અમે મને લાફો મારી દીધો અને ખેંચીને ઘરે લઈ આવ્યા. આવું કરવાનું હોય કઈ? તારી ભાભીએ તને લાફો મારી? હા, અને મને કહે કે ઘરમાંથી બહાર નથી નીકળવાનું, ભલે કે તારી માં નથી, પણ હું તો માં જગ્યાએ તારી સાસુ બનીને રહીશ. બોલો, આવું કીધું એણે. રાધાઓ, એ રાધાઓ, આવું હું સાંભળું છું. મારી દીકરીને તમે થપ્પડ મારી? હા, કેમ? પૂછો કેમ એમ ચાલી તમારી? બાપુ, માફ કરજો, નાનું મોઢું ને મોટી વાત કરું છું, પણ આ વાત તો તમે તમારી દીકરીને પૂછો ને તો જ હકીકત ખબર પડશે. મારે કોઈને પૂછવું નથી. એ મારી લાડકી દીકરી છે, એ એની મરજી પ્રમાણે જીવે. તમને શું હક છે એનો રોકટોક કરવાનો? હક છે. આ તમારી લાડકી દીકરી છે ને, તમારી આંખોમાં ધૂળ નાખે છે. બસ! મારા છોકરાની વહુ ન હોત ને તો એક થપ્પડમાં મોઢું ફેરવી નાખ્યું હોત. અત્યારે તમે કહો છો, પણ હકીકત સાંભળીને પછી આ વાત તમે કોને કહેશો ને એ તમે નક્કી કરી લેજો. મેં કીધું ને મારે કોઈ વસ્તુ સાંભળવી નથી. પણ મારે સંભળાવવી છે ને બાપુ. સંભળાવો તારા ઘરવાળાને, મારે નથી સાંભળવી. એને તો સાંભળી લીધેલું છે. બસ તો તમારી માયાજાળને પૂરી કરો ને મારી દીકરીને આજ પછી કોઈ દિવસ રોકટોક કરી કે હાથ પણ લગાવ્યો ને, ખેર નથી તમારી. હા, તો તમારી દીકરીને હક કોણે આપ્યા છે? ઓલા ગામના છોકરા હારે નેરે બેહવાના? બાપુ, હવે જો આણે મારું નામ બીજે છોડી દીધું બાપુ, આમાં મારે લગ્ન ક્યાંથી થાય? ત્યારે ઘરના આ લોકો તમારી ઇજ્જત ઉસાડે છે. આપણે ઇજ્જત ઉછળે ને એવું કામ કરીને આવ્યા છે. ભાભી, મર્યાદામાં બોલો. હા, તો હું જોઈ ગઈ હતી, બીજું કોક જોઈ ગયું હોત તો ગામનું? એ વહુ, બસ કીધું ને એક વાત. હવે મને એક પણ શબ્દ નો જોઈ. જાઓ તમારું કામ કરો. બસ તો તમે કીધું છે બાપુ, તમને પહોંચ થતું હશે આ ઘરની આબરૂ ઉલ્લે, મને નહીં. માફ કરજો. તમે હવે જાઓ છો કે લબ 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 કરે ચીબડી ચલાવે? બાપુ, બેસી જાઓ, ઠંડા પડો. હવે એને ખબર પડી ગઈ છે, હવે એ નહીં બોલે. શું થયું મારી વાલી રાધાને? કેમ આજે મુરઝાયેલો ચહેરો લઈને બેઠી છો? તો શું કરું, થાકી તો કાંઈ નથી ગઈ, પણ આજે બાપુ છે ને મને કારણ વગરના વઢ્યા. બાપુ વઢ્યા એટલા માટે ઉદાસ છે? હા. કેમ, શું કામ વઢ્યા? હા, જો ને મીઠી બેનના લીધે. એને તો ઘરમાં કોઈ કામ કરવા નથી, ઘરમાં ટાંટીઓ ટકાડવો નથી, એના હિસાબે મારે નો સંભળાવવાનું. કેમ, વળી પાછું શું કર્યું મીઠીએ? હેસ, હા, આપણા ગામનો ઓલો રગલો છે ને, એની અરે મીઠી બેન બેઠા હતા. શું વાત કરે છે? તે તારી નરી આંખે જોયું? હા, મેં મારી હગી આંખે જોયું. તો આવી વાત તારે મને કરી દેવાય ને. આમ અહીંયા નહેરની પાળે ઉદાસ બનીને બેહવાથી શું થવાનું છે? વાત કરીને શું થવાનું છે? હું ગમે એ કહીશ. આ ઘરમાં તો બધા મને જ વઢવાના છે ને. આ મીઠી બેનને નથી કઈ રાંધતા આવડતું, નથી કોઈ દી ચા બનાવી, નથી કોઈ દી કોઈ ઘરમાં કામ કર્યું કે લાવો આ થોડું ઘણું કામ કરું, હંજવારી કરું, કચરા પોતા કરું, કોઈ દી નહીં. અને એને કાંઈક કયો ને એટલે બસ મને જ બધા વઢવાના. મતલબ એમ કે તને પણ મારા પર ભરોસો નથી કા? આ વાત તે મને કરી હોત ને તો અત્યાર સુધીમાં તો મીઠીને હું લાઈન ઉપર લઈ આવ્યો હોત. મેં મારી હગી આંખે જોયું, અને આ જોયા બાદ મેં બેનબાને કીધું કે તમે છે ને આવી રીતના ન કરો. આની જગ્યાએ જો તમારા ભાઈ કે બાપુ જોઈ ગયા હોત ને તો એની આબરૂ ગામમાં હું રહેત, હું કે આ ફલાણાની દીકરી આની હારે રખડતી હતી, એમ જ ને. જો રાધા, તારે છે ને જરાય ઉપાધિ કરવાની જરૂર નથી. એ એકદમ બરાબર કર્યું છે. આ તું એની ભાભી છો, અને ભાભી છે ને માં ઠેકાણે હોય. અને રહી વાત બાપુજીની, તો બાપુજીએ છે ને એને લાડકોડથી મોટી કરીને આ એનું પરિણામ છે.
આ મેજ બાપુજીને કીધું હતું કે આટલા લાડકોડ ન કરો. એક વખત એવું કામ કરી બેસશે ને કે તમારે ગામમાં કે મોઢું બતાવવા જેવું નહીં રહે. પણ હવે તો ઘરમાં વધારે ઝઘડો થાય, કારણ કે મેં ત્યાં ને ત્યાં મીઠી બેનને લાફો માર્યો હતો. ખબર નહીં. લાફો મારી દીધો? હા, કાંઈ વાંધો નહીં. આ માટે તું ઉદાસ બેઠી છે? કઈ વાંધો નહીં. તારે એમ સમજવાનું કે તે તારી દીકરીને લાફો માર્યો છે. મેં કહ્યું એમ તો એની ભાભી તો છે જ, પણ સાથે સાથે તે તારી માની પણ ફરજ નિભાવી છે ને, તો કાંઈ વાંધો નહીં. હવે તું છે ને આ મીઠી નામની મુસીબત મારા માથે છોડી દે. આ મીઠીને તો હું એવી લાઈન ઉપર લાવીશ ને કે તું જોઈ લે. પણ જોજો મીઠી બેનને ખોટું ન લાગે હો. ક્યાંક એવું ન બને કે મારા લીધે થઈને તમારા ભાઈ બહેન વચ્ચે દરાર પડે. જો આપણી આબરૂ કરતા છે ને બીજું કાંઈ વાલું ન હોવું પણ જોઈએ. મીઠી બેનની ખુશી પણ વધારે હોવી જોઈએ ને. હા, હું એને મારી રીતે સમજાવીશ. એટલે તું હવે છે ને ઉદાસ થવાનું છોડી દે ને ચાલ આપણે ઘરે જઈએ. ઘરે નથી, મીઠી ક્યાં ગઈ છે? ખબર જ હતી, અહીંયા જ બેઠી છે. અહીંયા શું કરે છે તું? આપ રીસાઈને અહીંયા હું કામ આવી ગઈ? હે, તને પૂછું છું. મને હું કામ પૂછો છો? જેને પૂછવાનું છે એને પૂછો ને. અચ્છા, મતલબ કે તારી ભાભી હારે ઝઘડો થયો એમ ને, અને તારી ભાભી એક તમાચો પણ મારી દીધો, તો જ તું અહીંયા આવીને બેઠી હોય. એટલે તમને હંધી વાત ખબર છે તોય મને પૂછો છો? જઈને ભાભીને ખટકાવો ને, મને શું કામ કહો છો? આ તારી ભાભીને ખટકાવવાની મને કાંઈ જરૂર નથી, કારણ કે તારી ભાભીએ જે કાંઈ કર્યું ને એ મારા કહેવાથી જ કર્યું છે, અને એકદમ બરાબર કર્યું છે. શું? એટલે તમે ભાભીને કીધું તું કે મને થપ્પડ મારે? હે? થપ્પડ મારવાનું તો નહોતું કીધું, પણ એને તને મારીને બહુ સારું કામ કર્યું છે. કારણ કે બાપુએ તને એટલા લાડકોડથી મોટી કરી છે ને કે તને કઈ ભાન નથી રહ્યું. બાપની ઇજ્જત આબરૂ શું કહેવાય, આમ સરે આમ આ નેરની પાળે બેઠા બેઠા ઓલા રગલાય રે મોજ જ કરવીશ ગામમાં. કા તમને ખબર ન હોય તો કહી દો. કેમ ભાભીએ તમને એ નહીં કીધું હોય કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ? પ્રેમ છે ને, પ્રેમ ઈ 5 દિનો નથી હોતો. આ મા બાપ જે કરે ને 20 વર્ષ ઈ પ્રેમ કહેવાય. હે, તો બધા લગન એમને જ કરે છે ને, પ્રેમ વગર? હા, જ્યારે સોળ જોવા માટે આવે ત્યારે મા બાપ છોકરા છોકરીને બતાવે તો એકબીજાને ઓળખતા ન હોય તોય વડે એને પ્રેમ થઈ જાય, અને જ્યારે આ લવ મેરેજમાં પ્રેમ કરતા હોય તોય તેને પ્રેમ ન થાય. કેમ કેમ એવું કેમ ભાઈ? હે, એટલે આ બધું ખોટું છે? આ સોણ જોઈને જે પ્રેમ થાય ને, લગન થાય ને, ઈ મા બાપની સમાજની મંજૂરી હોય. અને એ લગન નો હાઈલા તો કોની મંજૂરી? કોણ એની જવાબદારી લે? બોલો. એ કિસ્મતની જવાબદારી, પણ આ હાચે છે ને પગલા ભરોસો ને હે, એમાં મા બાપની મંજૂરી ન હોય. સમજ પડી તને? આ મા બાપ જે 20 વર્ષ પ્રેમ કરે ને એને પ્રેમ કહેવાય. આવા રગલા જેવા છે ને 5 દી તને પ્રેમ કરીને ક્યાંય મૂકી દે ને ખબર નહીં પડે. જો આ તમને ભાભીએ જે અત્યારે કાન ભંભેણી કરીને મોકલા છે ને ઈ મને નો કહો. મને મારી રીતના એકલી રહેવા દો. તમારથી થાય ઈ કરવા માંડો. જો તારો મોટો ભાઈ છું, મને છે ને બાપ બનવા ઉપર મજબૂર ન કરતી. બાપ જીવતા છે આપડા હો ને, એટલે તમારી બધું કહેવાની જરૂર નથી મને. આ મોટો ભાઈ બાપ ઠેકાણે કહેવાય અને ભાભી માં ઠેકાણે? હા, એટલે તો લાફા મારી જાય છે. હા, એટલે જ માર્યો. કારણ કે તું ભૂલ કરે, દીકરા ભૂલ કરે ને છોકરાઓ તો મા બાપ જ સજા આપે. આ તમારી માં જીવતી હોત ને તો આ વસ્તુ નો થાત, એટલું યાદ રાખજો તમે. જીવતી હોત ને આપણી માં તો કદાચ ઈ મરી જાત કે જો તે આવું પગલું ભર્યું હોત ને તો. હવે છે ને જાજી વાતના ગાડા ભરાય. હાલ ઘર ભેગી થા. તમારે કહી દીધું ને, તમારે જાવ હોય તો જાવ, મારી રીતના આવી જાય. એમ નહીં માને તું. હાલ હાલ ચૂપચાપ ઘરે હાલ. આ જંગલમાં બેઠી છો તે શરમ નથી આવતી? ઘર મેલીને આયા